અહીં બધાય તો 4 બંગડીઓ વાળા છે, કોઈ ફરિયાદ કરતા નથી. વિકાસ કાંઈ છે જ નહીં. હવે બધા ગ્રાન્ટુ ખાઈ ગયા બધા. હવે અમારા એરિયાની લેડીઝ અડધી રાતે એકલી ચાલી જાય, એકલી આવે તો એને બીક ન રહે. એ મકબૂલભાઈના હિસાબે બરાબર છે. સૌજીભાઈ, આ 4 ફોટા આપની સામે છે, આમાંથી એક પણ ને ઓળખો છો આપ? કોઈ પણ આ વ્યક્તિ અમે જોઈ જ નથી આજી લગીમાં, અત્યારે જોવા જડે. પાણીની જરૂર છે, ગટરો બંધ થઈ જાય, કોઈ આવતા નથી. 12 વાગ્યા સુધી કચરાની ગાડીઓ નથી આવતી, ટ્રાફિક જામ થઈ જાય, માર્કેટ અડીન છે, સ્કૂલો બાજુમાં છે, કોઈ ધ્યાન જ નથી દેતું, કોઈ ધ્યાન જ નથી દેતું. મોંઘવારી વધતી જાય, મજૂરી ક્યાંય મળતી નથી લોકોને, એ બધું એનું કંઈક કરવું જોઈએ. આ ખાડામાં ભીરાવે પાણીના હોય કોઈ દી નીચા જો આવતા હોય તો નેતા તો એક એનું પેટ ભરે, બીજા જાય તેલ લેવા. છેલ્લા 10 વર્ષથી આ લોકોએ કોઈ દી કાંઈ સામું જ જોયું નથી. પોતે પોતાના પૈસા બનાવવામાં જ પડ્યા છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 15ના રામનગર શાક માર્કેટમાં પહોંચ્યા છે અને મહિલાઓ જોડે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું. આ વોર્ડની અંદર વિકાસ કેવો છે? સૌપ્રથમ આપને હું પૂછીશ, આપનું નામ શું છે અને કેટલા વર્ષથી આ વોર્ડની અંદર આપ રહો છો? હું થોરાડા વયસું ત્યારથી જ અહીં રહું છું, મારો જન્મ અહીંયા જ છે. શું નામ આપનું? મારું નામ જયશ્રીબેન વ્યાસ છે. જયશ્રીબેન, આ સામે ફોટા છે, આમાંથી તમે કેને કેને ઓળખો છો? શામજીભાઈને, વસરામભાઈને ઓળખો છો? બીજા અન્ય કોઈને ઓળખો છો આમાંથી? આ મકબૂલભાઈ છે ને, મકબૂલભાઈ ને વસરામભાઈ બેને ઓળખો છો તમે? તમારા વિસ્તારની અંદર વિકાસ કેવો છે? વિકાસ તો હવે હું આ નાનું થોરાડા છે, ઘણી જરૂર છે વિકાસની. પાણીની જરૂર છે, ગટરો બંધ થઈ જાય, કોઈ આવતા નથી. 12 વાગ્યા સુધી કચરાની ગાડીઓ નથી આવતી, ટ્રાફિક જામ થઈ જાય, માર્કેટ અડીન છે, સ્કૂલો બાજુમાં છે, કોઈ ધ્યાન જ નથી દેતું. તમે રજૂઆત કરી છે કે અહીંયા ટ્રાફિકની સમસ્યા છે, કાં તો આ કચરા ગાડીઓ આવે જ છે, બધાને બધી ખબર જ છે. કચરો લેવા માટે સમયસર અહીંયા સફાઈ કર્મચારી આવે છે? સવારમાં ગાડી આવતી જ નથી. અહીં બધાય તો 4 બંગડીઓ વાળા છે, કોઈ ફરિયાદ કરતા નથી. વારવા વાળા નો આવે તોય કોઈ ફરિયાદ નથી કરતા. બોલી તો એમ કે આને બોલવાની જરૂર છે એટલે બોલે. જે રીતના કહીએ કે ચોમાસું આવે છે ત્યારે વિસ્તારની હાલત કેવી હોય છે? અહીંયા પાણી ભરાય છે? સારી હોય છે, બીજા એરિયા કરતા થોરાડામાં સારી હોય છે. જે રીતના આ વિસ્તારની અંદર વિકાસ થવો જોઈએ તે વિકાસ અત્યાર સુધીમાં તમે કહો છો નથી થયો, તો હવે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં કેવા નેતા જોવા માંગો છો? સારા નેતા, ગરીબ હામું જોવે એવા, મધ્યમ માણસો જીવી શકે અને સહાય કરે એવા નેતા જોઈએ. આ તમારા કોર્પોરેટરો છે, તમારી વચ્ચે ક્યારે આવ્યા છે કોઈ પ્રશ્ન? નહીં, જરાય કોઈ દી કોઈ આવ્યા નથી. તમે ક્યારે આમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે કોઈ પ્રશ્નને લઈને? ના, કોઈ એવી જરૂર નથી પડી એટલે નથી કર્યો. જરૂર પડશે તો કરશું. અન્ય પણ અહીંયાના દુકાનધારક છે. શું નામ આપનું? રજનીભાઈ. રજનીભાઈ, આ 4 ફોટામાંથી આપ કેને કેને ઓળખો છો? સાગઠિયા સાહેબ, વસરામભાઈ. અન્ય કોઈને ઓળખો છો આમાંથી? બીજા કોઈ આવતું જ નથી. નેતાઓ જે વાયદા કરતા હોય છે, આ તમારા વિસ્તારના 4 કોર્પોરેટર છે, જે વાયદાઓ કર્યા હતા તે પૂરા કર્યા? એ નથી કરતા, આવતા જ નથી. ચૂંટણી પછી કોઈ નેતા દેખાય છે આ વિસ્તારમાં? નહીં, ચૂંટણી પહેલા જ આવે, પછી ન આવે. કેવા નેતા માંગો છો? હવે આવતી કોર્પોરેશનની ચૂંટણી નજીક છે તો કેવા નેતા હોવા જોઈએ? નેતા હારા જોવા જોઈએ ને, જે બધું કામ આપણને આપે એ હારા. આપનું નામ શું? અનિલભાઈ. અનિલભાઈ, કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? મને 40 વર્ષ થઈ ગયા. આમાંથી તમે કેને કેને ઓળખો? વસરામભાઈ એક જ આપણને ઓળખે. વસરામભાઈ એકને જ ઓળખો? એક જ ઓળખે, બાકી બીજા એક કોર્પોરેટર દેખાતા જ નથી. હવે ચૂંટણી આવી તો હવે દેખાય છે કે નહીં? એકય નથી આવતું. વસરામભાઈ સિવાય કોઈ ન આવે અહીંયા. તમારે ક્યારે એવો સમય આવ્યો છે કે આ પ્રશ્ન છે જેના માટે તમે કોર્પોરેટરને બોલાવ્યા હોય? કોર્પોરેટરમાં વસરામભાઈને એકને બોલાવીને એટલે વસરામભાઈ એક જ આવે, બાકી બીજા બીજા કોઈ આવતા જ નથી. વસરામભાઈ સિવાય કોઈ ન આવે. જી ચોક્કસથી, પરંતુ જે રીતના વાત કરીએ કે આ જે કોર્પોરેટરો છે તે કેવા હોવા જોઈએ? આવનારી ચૂંટણીમાં હવે કેવા કોર્પોરેટર જોવા મળે? ટૂંકમાં બસ કામ કરે એવા હોય ને તો એનું કામ થાય, સમજી ગયા? વિસ્તારનું કામ ડેવલપિંગમાં કાંઈ નહીં, સમજી ગયા તમે? જી ચોક્કસથી. આપ કેટલા વર્ષથી રહો છો આપ આ વિસ્તારમાં? મારો જન્મ જ અહીંયા છે સાહેબ. આમાંથી કેને કેને ઓળખો છો તમે? હું તો આ વસરામભાઈને એકને જ ઓળખું છું. વસરામભાઈને ઓળખો છો? હા. આ વિસ્તારની અંદર વિકાસ કેવો છે? વિકાસ કાંઈ છે જ નહીં. હવે બધા ગ્રાન્ટુ ખાઈ ગયા બધા. હવે કોઈ દી આ વિસ્તારમાં કાલાવ રોડ ઉપર જેવો વિકાસ છે એવો આ બાજુ વિકાસ જ નથી. મતલબ તેવો વિકાસ અહીંયા થવો જોઈએ?
છેલ્લા 10 વર્ષથી આ લોકોએ કોઈ દી કાંઈ સામું જ જોયું નથી. પોતે પોતાના પૈસા બનાવવામાં જ પડ્યા છે. મતલબ હવે કેવા નેતા માંગો છો આવનારી ચૂંટણી છે? પબ્લિક જે નક્કી કરે એ પ્રમાણે થાય ને, કાંઈ મારા એકનું તો ન હાલે. 100% ચોક્કસથી જે અન્ય અહીંયાના રહેવાસીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું. ચોક્કસથી અન્ય પણ અહીંયાના વિસ્તારના લોકો છે. કેટલા વર્ષથી રહો છો આપ આ વિસ્તારમાં? 30 વર્ષ થઈ ગયા ભાઈ. આ જે ફોટા છે આમાંથી કેને કેને ઓળખો છો તમે? વસરામભાઈને. વસરામભાઈને ઓળખો છો. આ વિસ્તારની અંદર વિકાસ કેવો છે? વિકાસ કેવો છે આ વિસ્તાર? ઠીક છે ભાઈ. જી ચોક્કસથી જે રીતના લોકો છે તે કહી રહ્યા છે આ વિસ્તારના વસરામભાઈ સાગઠિયાને લોકો ઓળખી રહ્યા છે અને આ વિસ્તારનો વિકાસ છે તે અમુક લોકો વખાણી રહ્યા છે, ત્યારે અમુક અભાવો પણ છે જેની લોકો માંગ કરી રહ્યા છે. અવર રાજકોટની ટીમ રાજકોટ શહેરના વોર્ડ નંબર 15માં પહોંચી છે. ત્યાં આગળ વિકાસ કેવો છે આને લઈને સીધી વાત આ વિસ્તારના મહિલાઓ સાથે કરીશું. સૌપ્રથમ જે રીતના મહિલાઓને છે તે આ વિસ્તારની અંદર તેઓ કોઈને ઓળખે છે કે કેમ એ અંગે પ્રશ્ન કરીશું. આપનું નામ? રેહાના કુરેશી. રેહાનાબેન, આ સામે પોસ્ટરમાં 4 ફોટા છે 4 વ્યક્તિના. આમાંથી કેને કેને તમે ઓળખો છો ને એના નામ શું ને એનો હોદ્દો શું છે? જો પહેલાં તો અમે મકબૂલભાઈને ઓળખીએ છીએ અને એનું બહુ જ સારું કામ છે, બરાબર છે. અને અમારે ગમે ત્યારે એની ટાઈમ જરૂર પડે, પછી રાતના જરૂર પડે તો એ લેડીઝ માટે આવીને ઊભા રહી જાય છે. અમારા એરિયાની લેડીઝ અડધી રાતે એકલી ચાલી જાય, એકલી આવે તો એને બીક ન રહે. એ મકબૂલભાઈના હિસાબે, બરાબર છે, એનું કામ સારું છે. બીજા કેને કેને ઓળખો છો આ પોસ્ટરમાં? અને મકબૂલભાઈના હિસાબે અમે આ છે પેલા વસરામભાઈ સાગઠિયાને ઓળખીએ છીએ. આ ભાનુબેન સોરાણી છે અને આ બેનને હું નથી ઓળખતી. જી ચોક્કસથી જે 3 વ્યક્તિને તમે ઓળખો છો આ વિસ્તારની અંદર ડ્રેનેજ પાણીની સુવિધા કેવી છે? સમયસર આવી જાય છે? બહુ સરસ, મસ્ત. કોઈ પણ પ્રોબ્લેમ હોય અમે મકબૂલભાઈને કહી દઈએ એટલે એ તરત સોલ્વ કરી જ દે છે. વોર્ડ નંબર 15માં આવ્યા છે અને સીધી જ લોકો સાથે ચર્ચા કરીશું કે ચૂંટણી આવી રહી છે તો લોકોનો મિજાજ કેવો છે. આ વિસ્તારની અંદર કેટલા વર્ષથી રહો છો આપ? 52 વર્ષ. 52 વર્ષથી રહો છો. આ વિસ્તારનો વિકાસ કેવો છે? બરોબર નથી. બરોબર નથી. આ તમારી સામે ફોટા છે જેમાં 4 વ્યક્તિ દેખાઈ રહ્યા છે. આમાંથી તમે કેને ઓળખો છો? કોઈને ઓળખતા નથી. અમે કોઈને ઓળખતા નથી. આમાંથી એક પણ ને નથી ઓળખતા. તમે ગત ચૂંટણીમાં મત આપ્યા હતા? મત તો દેવા જાય તો પણ આમાંથી એક પણ ને નથી ઓળખતા. કેવો વિસ્તારની અંદર વિકાસ કેવો છે? મતલબ કેવો વિકાસ હોવો જોઈએ? તમે જોવો તો વિકાસ છે. તમે જોવો ને વિકાસ છે, નથી વિકાસ. રોડ રસ્તા કેવા છે તમારા વિસ્તારમાં? તમે જોવો છો તમારે સામે આગું ક્યાં છે? કેવું ખોટું કાંઈ બોલતા નહીં. તમારી સામે જ છે, લ્યો જોઈ લ્યો. વરસાદ આવે ત્યારે કેવી પરિસ્થિતિ આ વિસ્તારની થતી હોય છે? પાણી ભરાઈ જાય. તમે 52 વર્ષથી આ વિસ્તારમાં રહો છો અને રાજકોટના જૂના રાજકોટવાસી તરીકે આપ કહેવાય કે આપનું મૂળ જ રાજકોટ. એમ નેતાઓ વાયદાઓ કરે છે તે પૂરા કરે છે? એ બધા એના ખાલી બોલવાના હોય, બાકી કરવાનું કાંઈ ન હોય. બોલવાનું બધું હોય, બરાબર. તમારે મજૂર તો તમે કંઈક બોલી નાખો, બરાબર. આમ કરી દઉં તેમ કરી દઉં, પછી ખુરશી મળી જાય ને પછી કોઈ જવાબ ન દે. દાદા, જે રીતના તમને વાત કરીએ કે જે રાજકોટ શહેરની અંદર વિકાસ થવો જોઈએ તે રાજકોટ શહેરનો ઓલ ઓવર વિકાસ થયો છે. આપ તો રાજકોટમાં જતા હશો, આખા રાજકોટની અંદર જે વિકાસ થવો જોઈએ તે થયો છે ખરી? અહીંયા નથી થયો, બાકી બીજે થયો હોય ખબર નથી. અહીંયા કાંઈ વિસ્તાર કાંઈ વિકાસ થયો. હવે પાછી કોર્પોરેશનની ચૂંટણી નજીક છે. તમે કેવા નેતા જોવા માંગો છો? કેવા કોર્પોરેટર હોવા જોઈએ તમારા વિસ્તારમાં? સોસાયટીનું કામ સારું કરે ને એવા માણસ જોઈએ, બરાબર. બધા હવે મતલબ કે ચૂંટણી સિવાય વિસ્તારમાં આવવા જોઈએ એવા નેતા હોવા જોઈએ. જી ચોક્કસથી અન્ય એક પણ જે સિનિયર સિટીઝન છે. આપનું નામ દાદા? મારું નામ સવજીભાઈ. સવજીભાઈ, આ 4 ફોટા આપની સામે છે, આમાંથી એક પણ ને ઓળખો છો આપ? કોઈ પણ આ વ્યક્તિ અમે જોઈએ જ નથી આજી લગીમાં, અત્યારે જોવા જડે છે. સફાઈ કેવી છે? એક વાર આવે, વાર જેવું તો વારીને હોય છે, બસ. સમયસર ઓલો કચરો લેવા જે ગાડી આવતી હોય છે તે આવે છે આપના વિસ્તારમાં? ગાડી આવે એમાં જોઈને વહી જાય, બીજું કાંઈ ન કરે, કોઈને પૂછે નહીં. નેતા ચૂંટણી સમયે જે વાદા કરતા હોય છે તે પૂરા કરે છે વાયદાઓ? કોઈ દી થયો જ નથી જિંદગીમાં. નકર આવો રોડ હોય, આ ખાડામાં ભીરાવે પાણીના હોય કોઈ દી. નીચા જો આવતા હોય તો નેતા તો એક એનું પેટ ભરે, બીજા જાય તેલ લેવા. નેતાઓ જે રીતના વાયદાઓ કરતા હોય છે, આ વાયદા વખતે તેઓ જે વાયદા કરે છે
તે પછી જ્યારે વિસ્તારમાં આવતા હોય છે ત્યારે વાત કરે છે વાયદાઓની? કાંઈ નહીં, ખાલી જોઈને વહી જાય, જે મહારાજની આરતી આ કરશું બસ, જે મહારાજની આરતી. આવનારી કોર્પોરેશનની ચૂંટણી નજીક છે, કેવા નેતાઓ માંગો છો આપ કે આવા હોવા જોઈએ? જોઈએ હા કઈ, બાકી કેને મત આપવો એ અમારે જોવાનું. આ પણ કેવા નેતા હોવા જોઈએ, મતલબ એમ યુવા નેતા હોવા જોઈએ કે એક્સપિરિયન્સ વાળા? કરે ને એને આપવાનો, બાકી જે મહારાજની આરતી. જી, ચોક્કસથી લોકો કહી રહ્યા છે કે જે સારું કામ કરે તેને મત આપવાનો. ત્યારે જે અહીંયાના એક બીજા પણ વ્યક્તિ છે તેમની સાથે પણ વાત કરીશું. કેટલા વર્ષથી આ વિસ્તારની અંદર રહો છો આપ? આ સામે 4 ફોટા છે, આમાંથી કેને ઓળખો છો તમે? વસરામભાઈને ઓળખો છો, અન્ય કોઈને ઓળખો છો આમાંથી? તમારા વિસ્તારની અંદર સુવિધા કેવી છે? વોર્ડ નંબર 15ની અંદર જે અહીંયાના કહીએ કે સિનિયર સિટીઝનોને જે વ્યક્તિઓ બેઠા છે તેમની સાથે વાત કરીશું. સૌપ્રથમ જે રીતના આપ આ વિસ્તારની અંદર કેટલા વર્ષથી રહો છો અને આપનું નામ? મારું નામ મુખ્તાર અબ્દુલભાઈ ભટ્ટી અને હું આ વિસ્તારમાં ઓછામાં ઓછા 40 વર્ષથી રહું છું. આજે સામે ફોટામાં 4 વ્યક્તિ આપેલા છે, આ વ્યક્તિને તમે ઓળખો છો ચારેયમાંથી? સારે ચારને ઓળખું છું. શું નામ છે આમના? આમના મકબૂલભાઈ દાઉદાણી, આ પ્રવીણભાઈ સોરાણીના ઘરના છે, અને આ ભાઈનું નામ પડે વસરામભાઈ સાગરટિયા અને ભાનુબેન સોરાણી. ભાનુબેન. તમે આમાંથી 3 વ્યક્તિને ઓળખો છો. આ વિસ્તારની અંદર ક્યારે કોઈ પ્રશ્ન હોય છે ત્યારે તમારા વિસ્તારના કોર્પોરેટર આવે છે? હા, આવે જ છે, અવારનવાર આવે છે. આ બધું જે કાંઈ નળની લાઈનું કે આ તે બીજું ત્રીજું અમારે ગમે એ કામ હોય એ અડધી રાતે અમે ફોન કરી કે અમે અહીંયા રૂબરૂ જઈને કહી આવીએ, અમારે તાત્કાલિક સોલ્વ થઈ જાય. વિસ્તારની અંદર સુવિધા કેવી છે? રોડ રસ્તાને લઈને પ્રાથમિક સુવિધા છે બહુ. અમારે બધા તહેવારની અંદરમાં બધા રોડ રસ્તા બધા ક્લિયર કરે છે. જે કે જન્માષ્ટમી આવે કે કોઈ પણ મોહરમ આવે કે કોઈ પણ એવા તહેવાર આવે તો રોડ રસ્તાનું બધું કામકાજ હાઈ ક્લાસ થઈ જાય. પહેલાં 3ને તમે ઓળખો છો આ વિસ્તારની અંદર? અમને ઓળખી છે, એનું નામ યાદ નથી. અચ્છા, આ વિસ્તારની અંદર તમારા જે તમે 3 વ્યક્તિના નામ લીધા, 4 કોર્પોરેટરો છે, આ 5 વર્ષ જે વીત્યા તેમની ટર્મ પૂરી થઈ ગઈ. આ 5 વર્ષ દરમિયાન તેઓ તમારી વચ્ચે આવ્યા હતા? અમારે હાઈરે જ હોય, ગમે ત્યારે કામ પડે. આ વિસ્તારની અંદર વિકાસલક્ષી કાર્યો થયા છે ખરી? ઘણા, જો પાણીની લાઈન નાખી, બ્લોકિંગનું કરાવ્યું, આ બધું જે કાંઈ લાઇટની સમસ્યાથી અગોચર એ કઢાવી દીધું બધું. જે મહત્વની કઈ એવી સુવિધાઓ હતી કે જેની માંગ વિસ્તારવાસીઓ કરી રહ્યા હતા ને એની પૂરી કરી છે? પાણીની તકલીફ બધી આ હે ને, નળનું પાણી ખરાબ આવતું હતું, હવે નવી લાઈન નખાવી એટલે એ સમસ્યા વહી ગઈ. જી, ચોક્કસથી આ વિસ્તારના લોકો છે તે આ વિસ્તારના કોર્પોરેટરોના કામોને વખાણી રહ્યા છે. ચૂંટણી આવી રહી છે કોર્પોરેશનની, તમે કેવા નેતાઓને જોવા માંગો છો કોર્પોરેટર તરીકે? એક યુવા છો આપ, કેવા નેતાઓ આવે જેથી કરીને વિસ્તારનો વિકાસ સારો થઈ શકે તમારા મતે? મારા મતે તો કે જે કોઈ યુવા હોય, કોઈ યુવાને એક ચાન્સ મળવો જોઈએ એક રીતના, તો કારણ કે તે એજ્યુકેટેડ હોય અને તે યુવા તરીકે જોઈ શકે, આખા વિસ્તારને જોઈ શકે અને તેના સમસ્યાઓનો હલ પણ લાવી શકે એક રીતના, અને તે ક્રિટિકલ થિંકિંગ પણ કરી શકતો એવો યુવા નેતા હોય ને તો સારું. તમારા વિસ્તારની અંદર આરોગ્ય કેન્દ્રની સુવિધા કેવી છે? તમે ગયા છો ક્યારે આરોગ્ય કેન્દ્ર? અહીંના આરોગ્ય કેન્દ્રમાં નથી ગયો, કોઈ સુવિધા જોઈ નથી, અંદરથી કોઈ જોઈ નથી. ઓમ સારી છે, લોકો કહેતા હોય છે, પણ ઓમ પર્સનલ કોઈ એક્સપિરિયન્સ નથી. આપ કેટલા વર્ષથી આ વિસ્તારની અંદર રહો છો? 22-23. ઓમ 23, જન્મ જ અહીંનો છે. જે નેતાઓ વાયદાઓ કરે છે, તમારા વિસ્તારના જે કોર્પોરેટરો છે તેમણે જે વાયદાઓ કર્યા હતા તેના ઉપર પૂરા ઉતર્યા તે? હા, મોટા ભાગના વાયદાઓમાં પૂરા ઉતર્યા છે. જી, ચોક્કસથી અન્ય યુવાનો છે તેમને પણ સૌપ્રથમ એ જ સવાલ હશે. સુજલભાઈ, આમાંથી તમે કયા નેતાઓને ઓળખો છો? મકબૂલભાઈ દાઉદાણી અને વસરામભાઈ સાગરટિયા. 2 કોર્પોરેટરોને આપ ઓળખો છો. ક્યારેય તમને એવો સમય આવ્યો છે કે ક્યારેય જરૂર પડી હોય કે આ કોર્પોરેટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હોય ને તેમનો સંપર્ક થયો હોય, એવું ક્યારે બન્યું? હા. શું પ્રશ્ન હતો આપનો ને આપે કયા કોર્પોરેટરનો આમાંથી કોન્ટેક્ટ કર્યો હતો? વસરામભાઈ સાગરટિયાનો. શું પ્રશ્ન હતો? એવું હતું કે પાછલા વર્ષે વરસાદ બહુ આવ્યો હતો, તો પાછળ અમારા એરિયામાં પાણી બહુ ભરાય છે અને કચરો વધારે થઈ જાય, કાદવ થઈ જાય ને ઘણીવાર એવું બધું બને, ત્યારે એ અમારો સંપર્ક કરે ને અમને જે નુકસાન થયું હોય એની જાણ કરે ને પછી અમને એમાં સહયોગ પણ આપે છે. જી, ચોક્કસથી અન્ય પણ અહીંયાના સ્થાનિકો છે. આ સામે તમારી 4 ફોટા છે,
આમાંથી તમે કેને કેને ઓળખો છો ને આ કોણ છે? આપણે વસરામભાઈ સાગઠિયાને ઓળખવી, આ કોમલબેન પારાઈને ઓળખવી, 2 જણાને ઓળખવી. અન્ય 2 વ્યક્તિને ઓળખો છો આપ? ના. આ લાસ્ટમાં ફોટો છે અને વચ્ચે બીજો એક ફોટો. ના. તમે 2 કોર્પોરેટરોને આપના વિસ્તારની અંદર ઓળખો છો. કેટલા વર્ષથી આ વિસ્તારમાં આપ રહો છો? 10-15 વર્ષથી રહી. શું સુવિધા છે ને શું સુવિધાનો અભાવ છે આ વિસ્તારમાં? સુવિધા સારી છે બધામાં, રોડ રસ્તા બધી સુવિધા સારી. તમારા કોર્પોરેટરો તમારી વચ્ચે આવે છે ક્યારે? હા. આવનારી કોર્પોરેશનની ચૂંટણી નજીક છે, કેવા નેતાઓ જોવા માંગો છો? કે મતલબ આવા નેતાઓ હોવા જોઈએ જેથી પ્રજાના કામ થાય. તમારા મતે કેવા નેતા હોવા જોઈએ? આ હોય એવા નેતા હોય સારું કામકાજ કરી. મતલબ કામકાજ કરતા હોય તેવા નેતા સારું હોય. હા. આ વિસ્તારની અંદર પાણી સમયસર આવે છે ખરી? હા. દાદા, તમે અનેક ચૂંટણીઓ જોઈ હશે. ચૂંટણીનો માહોલ હોય ત્યારે બધા નેતાઓ અલગ અલગ વાયદાઓ કરતા હોય છે, પણ નેતાઓ કરેલા વાયદા ઉપર ખરા ઉતરે છે ખરી? કોઈ નથી ઉતરતું. કોઈ નથી ઉતરતા. આ તમારા વિસ્તારના નેતા ઉતર્યા છે? સફાઈના પાણીના ગટરના જેવા કામકાજ હોય એ કરે, બાકી બીજું તો બાકડા મૂકે, બીજું કોઈ કામ કરતા નથી. મતલબ બીજું શું કામ હોવું જોઈએ જે તમે માંગો છો સરકાર પાસેથી કે એ કામ થવું જોઈએ? એમ આ મોંઘવારી વધતી જાય, મજૂરી ક્યાંય મળતી નથી લોકોને, એ બધું એનું કંઈક કરવું જોઈએ ને. મોંઘવારી મજા મૂકી છે, મજૂરી 100% એ આમના ક્રાઇટેરિયા બહારની વાત છે કાકા. એ એક સરકાર ઉપર લેવલેથી, મતલબ કે પરંતુ તમારી જે માંગ છે કે જે હોવી જોઈએ તે માંગ તમારા નેતાઓ ઉઠાવે છે સરકારમાં. ચૂંટણીનો માહોલ તમે વર્ષો પહેલાં પણ જોયો હશે અને અત્યારના સમયમાં પણ જોતા આવો છો. 50 વર્ષથી તમે કીધું કે તમે ચૂંટણીનો માહોલ જોવો છો. પહેલાં કેવો માહોલ રહેતો ચૂંટણીમાં ને અત્યારે કેવો માહોલ? મતલબ લોકોમાં પહેલાં જેવો ઉત્સાહ નથી. ઉત્સાહ બેલેટ પેપર આવ્યા પછી તો બિલકુલ ઉત્સાહ મરી ગયો લોકોનો. મતલબ તમારા મતે બેલેટ પેપરથી મતદાન થવું જોઈએ? ના, જે પેલા 3 દિવસ ગણતરીઓ કરતા હતા ને સારો. એટલે બેલેટ પેપર વાળું મતદાન થવું જોઈએ એમ 3 દિવસની ગણતરી વાળું? જી ચોક્કસથી. જે રીતના જે આપણી સાથે સિનિયર સિટીઝન જોડાયા હતા તેમણે કહ્યું કે અમારા નેતા વિસ્તારના તેમના ઘરે જઈએ તો તેઓ પણ કામ કરી આપે છે, પરંતુ જે રીતના બેલેટ પેપરથી મતદાન થવું જોઈએ તેવી પણ માંગ આ વિસ્તારની અંદર જોવા મળી છે.